નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। વિદ્યા સહાયક ભરતી 11,000+ની જાહેરાત અને ફોર્મ ભરાઈ ચૂક્યા બાદ ખૂબ લાંબા સમયથી આપ સૌ મિત્રો જેની રાહ જોઈ રહ્યા હતા તે PLM આવવાની તૈયારીઓ શરૂ થઈ રહી હોય એવું જણાઈ રહ્યું છે। ખાસ કરીને જે PTCના બીજા વર્ષમાં હતા અને રિઝલ્ટ નહોતો એવું તેવા મિત્રોએ ફોર્મ ભર્યા હતા તેના માટેની ખાસ સૂચના આજરોજ બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, આમ તો વિદ્યા સહાયક ભરતીની પળે પળની અપડેટ અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર ગઈ ભરતીમાં પણ મૂકી હતી। આ ભરતીમાં પણ અમે તમારી સાથે જ છીએ, તો ભરતી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી અમે પણ તમારી સાથે દરેક પળની અપડેટ સાથે જોડાયેલ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। વધુ વાત નહીં કરતા મિત્રો, વાત કરીએ વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2026ના જે ઉમેદવારો હતા તેમના માટે અગત્યની સૂચના। તારીખ 1/4/2026ના રોજ જે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને 30/3/2026ના રોજ અત્રેના પત્રથી જે મંજૂરી આપવામાં આવેલી હતી એટલે કે DELED PTCના બીજા વર્ષમાં જે મિત્રો હતા અને ટેટ 1 પાસ કરેલી હોય તેવા ઉમેદવારો માટે ખાસ ઉમેદવારી નોંધાવવા માટેની સૂચનાઓ છે। મિત્રો, આપ સૌ જાણો છો તેમ તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા PTCના બીજા વર્ષનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને આ ઉમેદવારોએ ટેટ 1 પાસ કરેલી હોય અને ઉમેદવારી નોંધાવેલી હોય તેવા તમામ ઉમેદવારો માટે તારીખ 13/7/2026થી તારીખ 16/7/2026 દરમિયાન પોતાના લોગિનમાં જઈ અને પોતાના ગુણ છે એ દાખલ કરી શકાશે અને માર્કશીટ પણ ઓનલાઈન અપલોડ કરી શકાશે। આ પરિણામની ઓનલાઈન કોપી છે એ પ્રમાણિત કરી અને અપલોડ કરવાની રહેશે અને જિલ્લા પસંદગી વખતે PTCની અસલ માર્કશીટ છે એ રજૂ કરવાની રહેશે। આગળ વધુ સૂચના જોઈએ તો આ ફોર્મ સંબંધિત વિગતોમાં માત્ર ને માત્ર છે એ તમારા ગુણ જ એન્ટર થશે, બીજો કોઈ પણ જાતનો સુધારો વધારો કરી શકાશે નહીં। અને બીજી ખાસ વિશેષ નોંધ એ પણ છે કે આ સૂચના માત્ર PTCના બીજા વર્ષમાં જે મિત્રો હતા અને ફોર્મ ભરેલું હતું તેવા ઉમેદવારોને જ લાગુ પડશે। એ સિવાયના કોઈ પણ ઉમેદવારો લોગિન પણ કરી શકશે નહીં અને અરજીમાં સુધારો વધારો પણ કરી શકશે નહીં। મિત્રો, આપણે ઘણા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા જે 11,000+ ભરતીનું PLM, તો એવું લાગી રહ્યું છે કે આ PTC બીજા વર્ષના ગુણ એન્ટર થયા બાદ તરત જ PLM પણ જાહેર કરવામાં આવી શકે છે। તો વિદ્યા સહાયક ભરતીની લેટેસ્ટ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।